હવામાન વિભાગે જે કીધું છે એ પ્રમાણે હવે ગુજરાતમાં 5 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે. એટલે ખેલૈયાઓ માટે બહુ મોટી રાહતની વાત છે કે વરસાદ પડે એવું લાગતું નથી. નમસ્કાર દર્શક મિત્રો, 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થવાની છે, પરંતુ ઘણા બધાના મનમાં આ વખતે એ વાતની ચિંતા છે કે વરસાદનું વિઘ્ન તો કંઈ નહીં નડે ને, વરસાદ આવે એવી ઘણા બધાને ચિંતા છે. તો હવામાન વિભાગે જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 3 ઓક્ટોબરથી નવરાત્ર શરૂ થઈ ગયા છે અને બધા ખેલૈયાઓમાં ઉત્સાહ છે, ખાસ કરીને યુવાનોમાં જબરજસ્ત થનગનાટ છે. અને નવરાત્ર એવો તહેવાર છે કે આબાલ વૃદ્ધોથી માંડીને બધા જ આ તહેવારની અંદર સાથે જોડાતા હોય. અને ખાસ કરીને સોસાયટીઓમાં, શેરી ગરબાઓમાં તો એકદમ ભક્તિભાવથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે અને બીજી તરફ કોમર્શિયલ ગરબાઓમાં પણ ભારે ભીડ રહેતી હોય છે. આ વખતે ચોમાસાની વિદાયનો સમય હોવા છતાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. એટલે ઘણા બધા લોકોના મનમાં એવી ચિંતા છે કે ભાઈ આ વખતે વરસાદ પડશે કે નહીં. સામાન્ય રીતે એવું હોય કે 20 સપ્ટેમ્બરથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લઈ લે, પરંતુ આ વખતે 23 સપ્ટેમ્બરે કચ્છના ભાગોમાંથી નૈઋત્ય ચોમાસાએ વિદાય લીધી અને 29 સપ્ટેમ્બર સુધીમાં સુરેન્દ્રનગર સહિતના જે ભાગો છે એમાં ચોમાસાની પૂર્ણાહુતિ થઈ ગઈ, મતલબમાં ચોમાસા વિદાય લઈ લીધી. પરંતુ છેલ્લા 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત પાસે ખંભાતના અખાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને ગુજરાતમાં હવામાન વિભાગે જે કીધું છે એ પ્રમાણે હવે ગુજરાતમાં 5 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લઈ લેશે. એટલે ખેલૈયાઓ માટે બહુ મોટી રાહતની વાત છે કે વરસાદ પડે એવું લાગતું નથી, કારણ કે 5 ઓક્ટોબરથી સત્તાવાર રીતે વિદાય લઈ શકે છે. જોકે સાથે સાથે હવામાન વિભાગે એવું પણ કીધું છે કે જો આગામી 5 દિવસોની અંદર રાજ્યમાં વરસાદ નહીં વધે અને વાતાવરણ શુષ્ક બને તો સત્તાવાર રીતે ચોમાસાના વિદાયની જાહેરાત કરી દેવામાં આવશે. પરંતુ પડે બી કદાચ કોઈ સંજોગોની અંદર તો પણ છૂટો છવાયો વરસાદ પડશે અને આગામી 7 દિવસ સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર હળવો વરસાદ પડવાનું હવામાન વિભાગે કીધું છે. પણ ઓવરઓલ આપણે જોઈએ તો હવામાન વિભાગે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે અત્યારે જે થોડા દિવસો પહેલાં જે ધમધોકાર મુસળધાર વરસાદ પડતો હતો એવો વરસાદ તો કદાચ નહીં પડે. એટલે તમે શાંતિથી અને મોજથી નવરાત્રિની મજા માણી શકશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.